ગીર સોમનાથમાં મોહરમ પર્વની શાંતિપૂર્ણ ઉજવણી માટે વેરાવળ પોલીસ સજ્જ બની છે. ડીવાયએસપી ચેતન ખટાણાની અધ્યક્ષતામાં શહેર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસે તમામ સમુદાયોને તહેવારમાં સહકાર આપવા અપીલ કરી છે. બેઠક બાદ પોલીસે સંવેદનશીલ વિસ્તારો અને બજારોમાં ફૂટ પેટ્રોલિંગ કરી અસામાજિક તત્વોને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવી કડક ચેતવણી આપી હતી. મોહરમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. આગામી મોહરમના તહેવાર અનુસંધાને આજ રોજ વેરાવળ શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુસ્લિમ આગેવાન હિન્દી આગેવાનના વચ્ચે એક શાંતિ સમિતિની મિટિંગ અમારી અને પીઆઈ વેરાવળના અધ્યક્ષતામાં યોજવામાં આવેલી, જેમાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલું. સમય મર્યાદામાં મોહરમ તાજિયાના જુલુસ સમય મર્યાદામાં પૂરા થાય, કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે સારું તમામ આગેવાનોને મૌખિક જાણ કરવામાં આવેલી. અને આજ તહેવાર અનુસંધાને આજ રોજ વેરાવળ સિટીના મુખ્ય સેન્સિટિવ સંવેદનશીલ વિસ્તારોમાં એક ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં અમો તથા વેરાવળ સિટીના પીઆઈ, પીએસઆઈ અને તમામ માણસોએ જે સેન્સિટિવ રૂટ છે તમામ રૂટ કવર કરતા આજે ફ્લેગ માર્ચનું પણ આયોજન કરવામાં આવેલું છે.